તો આજથી જીએસટી કાઉન્સિલની બેઠક શરૂ થઈ છે રેટ રેશનલાઇઝેશન માટેની, પરંતુ એ પહેલાં આજે બજાર તમને આખા દિવસ દરમિયાન એક સીમિત રેન્જની અંદર જોવા મળ્યું, પરંતુ દિવસના અંતે આપણને ઓલમોસ્ટ નિફ્ટી અને સેન્સેક્સ 0.5% જેટલા વધીને બંધ થતા જોવા મળ્યા છે. અને ખાસ કરીને આજે દિવસના નીચલા સ્તરેથી 501 પોઈન્ટની રિકવરી નિફ્ટી બેંકની અંદર પણ આવી અને 0.25% જેટલી તેજી સાથે નિફ્ટી બેંક પણ આપણને આજે બંધ થતું જોવા મળ્યું. ખાસ કરીને મિડ કેપ અને સ્મોલ કેપ આ બંનેમાં પણ આજે દિવસ દરમિયાન સવારે મજબૂતી તો હતી જ, પરંતુ દિવસના અંતે મજબૂતી વધતી જોવા મળી અને ક્લિયરલી બંને આઉટ પરફોર્મન્સ સાથે આજના દિવસે બંધ થતા જોવા મળ્યા છે. હવે આજના દિવસે મેટલ શેર્સની અંદર સૌથી સારી તેજી જોવા મળી, એટલે જુઓ નિફ્ટી મેટલ આજના દિવસે એક સારું રહ્યું. ફાર્મા સેક્ટરની અંદર પણ સારી એવી ખરીદદારી રહી. પીએસયુ બેંક, કેપિટલ માર્કેટ, તમામ સેક્ટર આજે લીલા નિશાનમાં હતા, એકમાત્ર આઈટીને છોડીને કે જ્યાં આગળ દબાણ હતું. બાકી આજે સેક્ટોરિયલ સંકેતો પણ ઘણા પોઝિટિવ હતા. હવે આવે નિફ્ટીના વધનારા પર તો જુઓ, આજે જેમ કહ્યું મેટલ સેક્ટરની અંદર આજે સારી તેજી હતી ને એને પગલે જુઓ ટાટા સ્ટીલ, હિન્ડાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ આ ટોપ 3 ગેઇનર હતા. અને કોલ ઇન્ડિયામાં પણ આજે સતત ચોથો દિવસ હતો કે જ્યારે આપણને તેજી જોવા મળી. જ્યાં આગળ ઘટાડો આવ્યો એમાં જુઓ ઇન્ફોસિસ, વિપ્રો જેવા કાઉન્ટર ખાસ કરીને સમાવેશ. આ ઉપરાંત એચડીએફસી લાઈફ, એનટીપીસીમાં પણ તમને આજના દિવસે થોડું ઘણું દબાણ જોવા મળ્યું છે. મિડકેપના ફ્રન્ટ પરથી અહીંયાથી તમને આજે ઓલા ઇલેક્ટ્રિકનું કાઉન્ટર રહ્યું કે જ્યાં આગળ એક સારી તેજી છે, સતત આ સ્ટોક તેજીમાં દર્શાવી રહ્યો છે. આ ઉપરાંત સેલ, ગ્લેનમાર્ક ફાર્મા, યસ બેંક જેવા કાઉન્ટર હતા કે જ્યાં તેજી રહી. જ્યાં આગળ દબાણ આવતું જોવા મળ્યું ત્યાં આગળ જુઓ ખાસ કરીને તમને ફિનિક્સ મિલ્સ, એવી ફેશન રિટેલ, એમઆરએફ અને ઇન્ડસ ટાવરનો સમાવેશ થાય છે કે જ્યાં આજના દિવસે ઘટાડો આવ્યો. હવે નિફ્ટી આજે ભલે આપણને વધારો દેખાયો હોય, પરંતુ ગઈકાલની જે રેન્જ હતી એ રેન્જની અંદર જ નિફ્ટી કામકાજ કરતો દેખાયો છે. એટલે ગઈકાલનો જે હાઈ હતો લગભગ 24,756ની આજુબાજુનો, એ નીકળે ત્યારબાદ જ બજારમાં આપણને અહીંયાથી તેજી આગળ વધતી જોવા મળી શકે છે.